વાલા ભાઈઓ, ધ્યાન એટલે ચિંતન. આંખો બંધ કરવી એનું નામ ધ્યાન નથી. આંખો તો આપણે રોજ રાત્રે 8 કલાક 9 કલાક બંધ જ રાખીએ છીએ, તેને કઈ ધ્યાન કહેવાય? ધ્યાનનો અર્થ છે ચિંતન. જેટલો સમય ભગવાનનું ચિંતન થાય, ભગવાનની મૂર્તિ યાદ આવે, એટલો સમય ધ્યાન થયું કહેવાય. આવું જો ચિંતન કરવું હોય તો એના માટે ખાસ જરૂરી છે પ્રેમ. આપણું ચિત્ત એવી હેબિચ્યુઅલ થયેલું છે કે એને જ્યાં હેત થાય એનું એ આપોઆપ ચિંતન કરવા લાગે છે. જ્યાં એ ચોંટે છે, જ્યાં એને પ્રેમ ઉભરાય છે, એને સંભાળવું પડતું નથી, પણ સાંભળ્યા જ કરે છે. ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટાંત દીધું કે જ્યારે પુરુષનું કે સ્ત્રીનું સગપણ થાય અને ભલે એણે એકબીજાને જોયા ન હોય, ખાલી શબ્દો સાંભળવા મળ્યા હોય ને એના માટે એના કાન તડપતા હોય. ઓલો માણસ એવું વિચારતો હોય કે કેવી હશે, અને ઓલી બાઈ એવું વિચારતી હોય કે કેવો હશે. એ જેટલા કાંઈ શબ્દો 5, 25, 50 એના વિશે સાંભળવા મળે એ એણે એટલી બધી ઇંતેજારીથી સાંભળ્યા હોય કે પછી મહિનાઓ સુધી રોજ એનું ધ્યાન થાય. કારણ કે એમાં આસક્તિ છે, પ્રેમ છે, આકર્ષણ છે. આપણે ભગવાનની મૂર્તિની સામે બેસીએ અને તોય ભગવાન ભૂલાઈ જાય, કારણ કે એમાં પ્રેમ ઓછો પડે છે. તો સીધે સાદો નિયમ છે કે જેમાં પ્રેમ હોય એનું ચિંતન થાય. ચિંતન થાય એટલું ધ્યાન થયું કહેવાય. એટલા માટે આપણે સૌએ પ્રભુમાં પ્રેમ ઉભરાવવો બહુ જ જરૂરી છે. પ્રેમ વધે એ આપણી તાતી જરૂરિયાત છે. પ્રેમ માટે 2-3 બાબતો જરૂરી છે. એક સીધી સાદી સિમ્પલ બાબત એટલે મમતા. વાલા મહારાજમાં આપણને જેટલી મમતા થાય કે મારા મહારાજ, મારા ઈષ્ટદેવ, મારા પ્રભુ, મારી માં, મારા બાપ, મારું સર્વસ્વ એટલે સ્વામિનારાયણ ભગવાન, જેટલો આપણને મહારાજમાં મારાપણાનો ભાવ થાય એ બધાના માનીએ ત્યાં સુધી એટલી મજા ન આવે. પણ જ્યારે એમ લાગે કે મહારાજ એટલે મારા મહારાજ, ત્યારે એમાં સહજ સ્વાભાવિક પ્રેમ ઉભરાય છે. બીજો મુદ્દો છે મહિમા. જેટલા આપણે મહારાજને વધુ ને વધુ દિવ્ય, ભવ્ય, મોટા સમજી શકીએ, સમર્થ સમજી શકીએ, એટલું એમાં આકર્ષણ થાય છે. એ આપણો બુદ્ધિનો નિયમ છે કે જ્યાં એને અત્યંત માલ મનાય છે ત્યાં એમને એટ્રેક્શન થાય છે. પ્રેમ માટે ત્રીજો અને પ્રેમને પ્રેક્ટિકલ કરવાનો એક મુદ્દો છે પ્રગટ ભાવ. મમતા હોય, મહિમા પણ હોય, પરંતુ જેની મમતા છે ને જેનો મહિમા છે આપણાથી દૂર સુદૂર હોય તો પ્રેમને પ્રેક્ટિકલ કરવાનો મોકો સર્વાંશમાં મળતો નથી. પરંતુ જેમાં આપણને મમતા છે, જેનો મહિમા છે, એ જ્યારે એકદમ પ્રગટ પણ હોય ત્યારે આપણા પ્રેમને 100% ચરિતાર્થ થવાનો, 2 કાંઠાએ ઉભરાઈ જવાનો મોકો મળે છે. એટલે જો આપણે ખરેખર પ્રભુમાં પ્રેમ કરવો હોય તો પ્રભુમાં પ્રગટ ભાવ પણ હોવો જરૂરી છે. ગુરુજીનું એક સૂત્ર છે, પ્રત્યક્ષ ભાવ વિના અખંડ વૃત્તિ અશક્ય છે. આપણે વૃત્તિ રાખી શકીશું પણ અખંડ નહીં. અખંડ રાખવી હોય તો શું જરૂરી છે? પ્રત્યક્ષ ભાવ, પ્રગટ ભાવ જરૂરી છે. હવે પ્રગટ ભાવનો પુરાવો શું? આપણને કેમ ખબર પડે મને મહારાજ પ્રગટ મનાય છે? અનાયાસ એમની સાથે વાત થઈ જાય, એમની વાત સંભળાઈ જાય, એમની હારે વાર્તાલાપ થવા લાગે, આને કહેવાય પ્રગટ ભાવ. મનસુખ બાપા, આપણે ક્યાંય 2 વ્યક્તિઓ મળીએ તો આંખમાં આંખ મિલાવીએ, સ્માઇલ આપીએ, વાત કરીએ અથવા એ વાત કહે તે સાંભળીએ, ભેટી પડીએ, આવું થાય છે ને? કારણ કે પ્રગટ છે. આપણે હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, રાત્રે કે દિવસે જો મહારાજ સાથે ટોક થાય, સીધી મહારાજની સાથે વાત શરૂ થાય, સમજવાનું પ્રગટ ભાવ છે. મહારાજ કંઈક મને કહેતા હોય એવું સાંભળવાનું શરૂ થાય તો પ્રગટ ભાવ છે. દુઃખ આવે તો પ્રાર્થના શરૂ થઈ જાય, સુખ આવે તો આભાર વ્યક્ત કરવાનું શરૂ થઈ જાય, સમજવાનું પ્રગટ ભાવ છે. ગમે ત્યારે એમ કહેવાય મહારાજ હાલો હાલો
એ મહારાજ તમે સાથે છો ને, મહારાજ તમે મારા ઉપર કેવી કૃપા કરી. આ આપણે મહારાજને કહી રહ્યા છીએ ને, એનો અર્થ હું મહારાજ પ્રગટ છે. મારી મતિ એવું માને છે કે હું બોલું એ મહારાજ સાંભળે છે, હું વિચારું એ મહારાજ જાણે છે, મહારાજ મને કહે છે હું સાંભળું છું. આવો જ્યારે પ્રગટ ભાવ થાય છે ત્યારે પ્રભુમાં પ્રેમ ઉભરાવવાનો, વધારવાનો ખૂબ સારો ચાન્સ મળે છે. ભગવાન અક્ષરધામમાં બેઠા હોય અને હું ક્યાંક આ લોકમાં રખડતો હોઉં તો એમાં પ્રેમને પૂર્ણતા આપવાની શક્યતા ઓછી છે. પરમાત્મા સદૈવ પ્રગટ પ્રમાણ હોવા જોઈએ. આત્મામાં બેઠા છે, હું જ્યાં પણ છું ત્યાં બધે જ છે, તેઓ હાજરા હજૂર છે. એમની સાથે સતત આપણે ટોક કરી શકીએ. આપણા મનમાં જેટલા વિચારો આવતા હોય સુખના દુઃખના, એ બધા જ આપણે ભગવાનને કહી શકીએ. એવો પ્રગટ ભાવ પ્રભુનું ધ્યાન કરવા માટે અત્યંત ઉપયોગી છે.